ચાલો આજે મેં બનાવું છું તમારા માટે આલુ ફિશ સેન્ડવિચ. તો તેના માટે મેં તમને શું શું નાખું તે બતાવું છું. આ કેરેટ જશે એટલે ગાજર જશે આપણામાં. આ છે કેપ્સિકમ, કકુંબર, ધાણા. તો હું ચાટ મસાલો નાખી રહીશ આની અંદર. તમે લોકો એની અંદર છે ને સેન્ડવિચ મસાલો બી નાખી શકો, બટાકાનો સેન્ડવિચ મસાલો બી, ઓરેગાનો. આ છે ચીલી ફ્લેક્સ, લીલો મસાલો જરાક હું નાખીશ ને આદુ લસણ નાખીશ. આપણો ઇન્ડિયન ટચ તો હોવો જ જોઈએ. હવે છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે, આમાં આપણે ચાટ મસાલો લખેલો છે એટલે આપણે છે ને સોલ્ટ જોઈને નાખવાનું. હવે એને આપણે મિક્સ કરી દઈએ. મેં ઓલવેઝ છે ને ઘરમાં જે વસ્તુ હોય ને તેને પ્રિફર કરું. તમે કોઈ બી વેજીટેબલ્સ નાખી શકો. હવે આપણે બ્રેડની સ્લાઇસ લઈશું, તેના પર આપણે બટર. હવે આપણે એક બ્રેડ ઉપર છે ને ગ્રીન ચટણી નાખીશું. આ બીજો જે બ્રેડ છે ને, આ લિક્વિડ ચીઝ આવે ને તે નાખવાનું છે. થોડું મેયોનીઝ. આ ગ્રીન ચટણી નાખી તેની ઉપર આપણે નાખીશું આ કાંજો મોઝરેલા ચીઝ નાખીશું. હવે આપણે નાખીશું આપણે આ શેડેડ ચીઝ. જો બધા પાસે છે ને ગ્રીલ મશીન નહીં હોય, પણ એટલે હું છે ને પ્રિફર આ જ બધું કરું છું ઓલવેઝ. નાના પર બને બી સારી છે, એવું કંઈ નથી. એટલે હવે એને સ્લો મીડિયમ ગેસ ઉપર એને આપણે થવા દેવાની. ચાલો આ તમારી રેડી છે આલુ ચીઝ સેન્ડવિચ. અને એના ઉપર છે તમે આલુ સેવ નાખીને ખાશો તો બહુ જ સુપર લાગશે.